આજે આપણે બનાવશું મૂળાની ભાજી, જેના માટે મેં અહીં 500 ગ્રામ જેટલા મૂળા લીધેલા છે. પાણીથી સારી રીતે ધોઈ કાંદા અને પાંદડા બંને સમારી લીધેલા છે. હવે એક કુકરમાં તેને એડ કરી 1 ચમચી જેટલું મીઠું એડ કરી ભાજી ડૂબે તેટલું પાણી એડ કરવાનું. ત્યારબાદ ઢાંકણ બંધ કરી 15 થી 20 મિનિટ સુધી તેને બાફી લેવાના છે. ત્યારબાદ ઢાંકણ ખોલી ચેક કરી લેવું કે ભાજી આપણી બફાઈ ગઈ છે કે નહીં. હાથેથી પ્રેસ કરીને જોઈ લેવું. જો તમને કાચી જણાય તો ફરીથી તમે તેને બાફવા માટે મૂકી શકો છો. હવે એક કાળાવાળી ડીશ લઈ લેવાની છે. તેમાં આપણે પાણી નીતારતા જવાનું અને ભાજીને કાઢી લઈશું. જે એક્સ્ટ્રા પાણી છે તેને તમે હાથેથી કે ચમચાની મદદથી પ્રેસ કરી કાઢી શકો છો. હવે વઘાર કરવા માટે આપણે એક સમારેલું ટામેટું લીધેલું છે, 2 લીલા મરચાં લીધેલા છે, લસણ અને મરચાંની પેસ્ટ તેને થોડાક પાણીમાં પલાળેલી છે, આખું જીરું, હિંગ, હળદર પાવડર અને ચણાનો લોટ લીધેલો છે. ગેસ ઉપર એક તપેલીમાં 3 ચમચી તેલ ગરમ કરી અડધી ચમચી જીરું એડ કરશું, ચપટી હળદર પાવડર એડ કરશું, ચપટી હિંગ એડ કરશું. ત્યારબાદ સમારેલા લીલા મરચાં અને ટામેટાને એડ કરી દઈશું. અડધા મિનિટ સુધી તેને સાંતળી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. ભાજી બાફવામાં પણ આપણે મીઠું એડ કર્યું હતું, એટલે જરૂર હોય તેટલું જ મીઠું એડ કરવું. ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટને એડ કરી દેવી. હવે પેસ્ટ સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ભાજી છે તેને એડ કરી દેવાની છે. 2 થી 3 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું. ભાજી અને લોટ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને લોટ કાચો ના રહે ત્યાં સુધી તેને શેકી લેવાનો છે. ચમચાથી સતત તેને મિક્સ કરતા જવું જેથી તે વાસણમાં ચોટી ના જાય. તમે જોઈ શકો છો કે લોટ એકદમ શેકાઈ ગયો છે. ભાજીને આપણે હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈશું. બાજરીના રોટલા સાથે આપણે મૂળાની ભાજીને સર્વ કરશું તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવી અને ફાયદાકારક મૂળાની ભાજી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.